તો કમોસમી વરસાદ નુકસાની સહાય અંગે બેઠક કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી હાજર રહ્યા। કૃષિ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા। તો રાહત પેકેજની બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી છે અને તેને આખરી ઓપ આપવામાં આવ્યો। ગાંધીનગરથી સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, સહાયને લઈને છેલ્લી બેઠક યોજવામાં આવી અને આખરી ઓપ સહાય કેટલી કોને આપવી તે રીતે નિર્ણય લેવાયો। તો શક્ય છે ત્યાં સુધી આજે મોડી સાંજ સુધીમાં જ આ પેકેજ જાહેર કરાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે, કારણ કે આવતીકાલે ગુરુ નાનક જયંતિની રજા છે અને કેબિનેટ બેઠક પણ નથી, એટલે સંભાવના આજે આ પેકેજ જાહેર થાય તેની વધુ જોવાઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને અત્યારે આ બેઠક ચાલી રહી છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત કૃષિ મંત્રી અને કૃષિ રાજ્યમંત્રી બંને હાજર છે। કૃષિ વિભાગના અધિકારીઓ હાજર છે। ગઈકાલ મોડી રાત સુધીમાં જે સર્વે પ્રક્રિયા મોટેભાગે પૂર્ણ થઈ છે, એમાં 42 લાખ હેક્ટર કરતાં વધુ વિસ્તારની અંદર અંદાજ નુકસાનીનો અત્યારે આવી રહ્યો છે અને એના આધારે ફ્લેટ સહાય આપવા માટેની ચર્ચા અને જે આખરીકરણ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। સંભવતઃ અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ છે એ રાજ્ય સરકાર આપી શકે છે। જે નુકસાની થઈ છે એ નુકસાનીમાં એસડીઆરએફ, એનડીઆરએફ અને રાજ્ય સરકારના પોતાના બજેટમાંથી લઈ અને 2500 કરોડ કરતાં પણ વધુનું આ બજેટ છે તે જાહેર થાય તેવી સંભાવના, જે સહાય પેકેજ છે એ જાહેર થવાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। આખરીકરણ કર્યા પછી, કારણ કે દક્ષિણ ગુજરાતમાંથી શેરડી સહિતના પાકો છે એમાં પણ નુકસાની માટેની રજૂઆત પહેલી વખત રાજ્ય સરકારને મળી છે, એટલે એ બાબતે પણ અને અન્ય જે લાંબા ગાળાના પાકો છે, જે બાગાયતી પાકોમાં પણ ક્યાંક નુકસાની છે, તો એવા પાકો માટે પણ સરકાર સહાય આપશે। જે પાકો તૈયાર થયેલા છે, મગફળી ખરીદી માટે તૈયાર છે, તો મગફળી ખરીદીમાં પણ ખેડૂતોને રાહત મળે એ પ્રકારની જોગવાઈ કદાચ આ પેકેજની અંદર અથવા તો એના પછી રાજ્ય સરકાર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે। આવતીકાલે રજા હોવાના કારણે શક્યતા આજે જ મોડી સાંજે પેકેજ જાહેર થાય તેની વધુ જોવામાં આવી રહી છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠક જે છે એ બેઠક પૂર્ણ થયા પછી એમાં પેકેજને આખરીકરણ કરી અને સત્તાવાર જાહેરાત રાજ્ય સરકાર કરશે। આભાર માહિતી માટે।